પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત મહુવા સહિત અન્ય પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મહુવાના દયાળ, કટીકડા, ભાટીકડા, આ ઉપરાંત રાણીવાડા અને કોટડા, કણસાર સાથે નેપ, માણવાવ, વાલાવાવ અને સથરા સાથે વાઘનગર સહિતના ગામોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસેલા વરસાદથી લોકોને રાહત મળી છે। મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો હતો, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી। ભારે ગાજવીજ સાથે પડેલા આ વરસાદથી સ્થાનિક નદી નાળા તેમજ ચેકડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે। નોંધનીય છે કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ ખુશીનો સમય છે, કારણ કે આ વરસાદ એ વાવણી અને પાક માટે ફાયદાકારક સાબિત થશે। પરંતુ અન્ય વિસ્તારો કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ, ત્યાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો આ તરફ અમદાવાદમાં કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, ગત મોડી રાત્રે પડેલા વરસાદના પગલે પાણી ભરાયા। ત્રાગડ વિસ્તારમાં રસ્તાઓ પાણી થયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકો છો। અમદાવાદની આ પરિસ્થિતિ છે। સ્માર્ટ સિટી અમદાવાદ કે જ્યાં પહેલા બીજા વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી જાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો ખર્ચે છે, પરંતુ કામગીરી કોઈ દેખાતી નથી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, હાલ અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? એમસીએ તો પ્રી મોન્સૂન કામગીરીની ખૂબ મોટી વાતો કરી હતી, પરંતુ કોઈ દેખાતી નથી કામગીરી। ચોક્કસ આ ન્યૂઝીલેન્ડના કેમેરામાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નગરપાલિકાની જે દાવાઓ હતા એ સંપૂર્ણ રીતે પોકળ સાબિત થયા છે। જોઈ શકો દ્રશ્યો અંદર ગત મોડી રાતે અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ વરસાદ સરેરાશ નોંધાયો છે અને તેમાં મુખ્યત્વે ગોતા અને જે કહી શકાય કે ઉણજ વિસ્તારની અંદર 3 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે। અને આ હું આ દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ ત્રાગડ વિસ્તારના દ્રશ્યો છે, જેની અંદર ગગનચુંબી ઇમારતો તો છે, લાખો કરોડોના ફ્લેટ છે, પરંતુ તે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે। આ જોઈ શકો છો વાહન ચાલકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે। અને આ મુખ્ય રોડ છે, એસપી રિંગ રોડથી અને સાથે જ એસજી હાઈવેથી જોડતો આ મુખ્ય રોડ છે। અને મુખ્ય રોડની જે હાલત આપ જોઈ શકો છો કે બે હાલ થયા છે અને માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં હું ઊભો છું ત્યાં ખુદ મારા જે કહી શકાય કે ગોઠણ સમા જે પાણી છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે। અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પાછળ જ્યાં કદાચ જાઓ, જેટલો દૂર જાઓ તેટલો કદાચ એ પાણી સિવાય બીજું કશું દેખાઈ નહીં રહ્યું, તે પ્રકારની સ્થિતિ છે। વાહન ચાલકો કઈ રીતે પોતાના જો વાહનો રસ્તા ઉપર બંધ થઈ ગયા જોઈ શકો જો આ શકાય કે જે એક લક્ઝુરિયસ ગાડી જઈ રહી છે, લક્ઝુરિયસ ગાડી એક રિક્ષા છે, તે પાણીમાં ગરકાવ થઈ છે અને પાણીના કારણે તે ત્યાં બંધ પડી છે, તે પ્રકારની સ્થિતિ છે। બીજા દ્રશ્યો જોઈ શકાય છે કે બીજા પણ અન્ય વાહનો છે તે આ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કે જેમાં જો બાઇક ચાલક જઈ રહ્યો છે, કેટલું પાણી છે દ્રશ્યો જોઈ શકાય। કદાચ એસીમાં બેઠેલા એ અધિકારીઓ અને સત્તાધીશોને આ દ્રશ્યો જોવાની જરૂર છે કે અમદાવાદ શહેરના કેવા બે હાલ થાય છે। અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના બજેટ બને છે, પ્રી મોન્સૂન પ્લાનના નામે અનેક કાગળિયાઓ બને છે, એ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે, તે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે અમદાવાદ શહેરનો સૌથી પોસ્ટ વિસ્તાર જે કહેવાય છે તેમાં ગોતાનો વિસ્તાર છે, ત્રાગડનો વિસ્તાર સૌથી હાલ ડેવલપ વિસ્તાર થઈ રહ્યો છે, તેની આ સ્થિતિ જોવા મળી રહી છે કે આપ જો વાહન ચાલકો પોતાના વાહનો થંભી ગયા છે, તે પ્રકારની સ્થિતિ છે, વાહનો બંધ થઈ ગયા છે, તેટલું પાણી અને પાણી જોવા મળી રહ્યું છે। અને અહીં ગગનચુંબી ઇમારતોની વચ્ચે વરસાદી પાણી। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ગત મોડી રાતે વરસાદ થાય છે અને અમદાવાદ શહેરમાં એવરેજ માત્ર 1.5 ઇંચ વરસાદ છે અને 1.5 ઇંચ વરસાદની અંદર અમદાવાદ શહેરમાં કલાકો વીતી ગયા, વરસાદ બંધ થયા, તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। અમદાવાદ શહેરના 2 અંડરપાસ બંધ કરવાની ફરજ તંત્રને પડી હતી અને આજે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ત્રાગડ વિસ્તારના છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ 18 ટીમ આપને આ બતાવી રહી છે કે કેવા હાલ થયા છે અમદાવાદ શહેરના। હજુ તો મેઘરાજાએ શરૂઆત કરી છે અમદાવાદ શહેરમાં, હજુ વરસાદની માત્ર પ્રથમ રાઉન્ડ કહી શકાય કે હજુ અમિત છાંટણા અમદાવાદ શહેરમાં થયા છે, એટલે શરૂઆત થઈ છે વરસાદની અને શરૂઆતના વરસાદમાં જ પહેલા જ વરસાદે ત્રાગડ વિસ્તારમાં થયેલા કદાચ કાગળ ઉપરના કરોડો રૂપિયાના કામ એ આ પહેલા વરસાદે અહીં ધોઈ નાખ્યા છે, તે પ્રકારના દ્રશ્યો આજે અહીં
જોવા મળી રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં અનેક એવા વિસ્તારો હતા, ક્યાંક રસ્તાઓ બેસી જવાની ઘટના આવી હતી, તો ક્યાંક જે ભૂવાઓ પડ્યા હતા તેમાં બ્રેકડાઉન થવાની ઘટનાઓ વધી છે. અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના છે, જેની અંદર માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં હું ખુદ ઊભો છું ત્યાં ખુદ મારા જે કહી શકાય કે ઢીંચણ સુધી જે પાણી જોવા મળી રહ્યા છે, એનો અર્થ એ થઈ શકાય કે મારી આગળ અને પાછળ મારા જે કેમેરામેન ઊભા છે પંકજ મકવાણા, તેની પાછળ પણ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેની અંદર માત્ર પાણી જોવા મળી. ચારે તરફ જ્યાં ઊભો છું, 4 રસ્તા છે, ત્યાં ચારે તરફ માત્ર પાણી અને પાણી. જોઈ શકો દ્રશ્યોની અંદર વાહનો આવી રહ્યા છે, એ પણ પાણીમાંથી ગરકાવ થઈને અહીં આવી રહ્યા છે. એટલે કદાચ એ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોએ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર આવીને આ દ્રશ્યો જોવાની જરૂર છે કે વાસ્તવિકતા શહેરની શું હોય છે. જે સૌથી વધુ ટેક્સ ભરે છે, ટેક્સ પેયર છે જે અમદાવાદીઓ, આજ એની જે આ હાલત છે તે બેહાલ થાય. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે બાઇક છે બંધ થઈ છે. આ દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે બાઇક જઈ રહી હતી અને બાઇક છે હાલ અહીં બંધ થઈ છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને પાત્ર જેવું જોઈ શકાય છે અહીં પાણી અને પાણી. એક વાહન આગળ જો દેખાઈ રહ્યું છે, હું દ્રશ્ય પ્રયાસ કરીશ કે આખી જે ગાડી છે, અલ્ટો ગાડી છે, ત્યાંથી ખાડામાં પડી છે. તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. એટલે એ આપ કલ્પના કરો કે અમદાવાદ શહેરમાં બિલકુલ પ્રણવ, માત્ર લોકોના ટેક્સના પૈસાનું પાણી જ થઈ રહ્યું છે તે સ્પષ્ટ રીતે દેખાય છે. આભાર માહિતી આપવા બદલ. તો હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો છે જ્યાં આ રીતે પાણી ભરાઈ જાય છે. નોંધ્ય છે કે ગત મોડી રાત્રે અમદાવાદમાં વરસાદના પગલે પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી રહી છે. નોંધ્ય છે કે અહીં એસપી રિંગ રોડની વાત કરીએ, જ્યાં છારોડી અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદથી સામે આવી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ, જ્યાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યાં આ પ્રકારની સમસ્યાઓ સામે આવે છે. ત્યાં પહેલા અને બીજા વરસાદમાં જ આ રીતે પાણી ભરાઈ જાય છે, અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે, રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, લોકોની સોસાયટીઓમાં, લોકોના ઘર સુધી પાણી ઘૂસી જાય છે. તો આ કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. આ તરફ વાત કરીએ ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામે કે જ્યાં ડોંગી નદીમાં કાર તણાઈ, નાળું આવી જતા કાર નદીમાં આગળ વધતા અટકી હતી. કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ થયો છે. સ્થાનિક લોકોની મદદથી કારને નદીમાંથી સલામત બહાર કાઢવામાં આવી. સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. કારને નુકસાન થયા હોવાના સમાચાર છે. વરસાદી માહોલ વચ્ચે નાળા અને નદીઓ પરથી પસાર થતા સમયે સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે હાલ જે અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે તે સમયે નદી નાળાથી દૂર રહેવાની ખૂબ ખાસ જરૂરત છે, સાવચેતી રાખવાની ખૂબ જરૂરત છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ભાવનગરના મહુવાના છે કે જો આ રીતે કાર ફસાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. કારમાંથી સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે જે ચાલકો અને જે સવારો હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ કારને નુકસાન થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો સ્થાનિકોને કારને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી. મહુવાના ડોંગી નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ગત મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે પૂર આવ્યું. તો અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો. થોડા વરસાદમાં જ પાણી ભરાવવાની સમસ્યાઓ એક બાદ એક સામે આવી રહી છે. મકરબા અંડરપાસમાં પણ પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણી સાથે ગટરના પણ પાણી અહીં બેક મારે છે. ગટરના પાણી બહાર નીકળી અંડરપાસમાં જાય છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી અમદાવાદના મકરબા વિસ્તારના. વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, પરંતુ અમદાવાદમાં સમસ્યા છે કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મકરબા અંડરપાસ છે, જ્યાં વરસાદ થયો અને થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું હતું. પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો, પરંતુ બીજી સમસ્યા એ છે કે અહીં ગટર લાઇન છે તે પણ ઉભરાઈ અને તેનું પાણી છે તે બહાર આવી રહ્યું છે. અને બહાર આવવાના કારણે એ જ પાણી ફરી અંડરપાસમાં જઈ રહ્યું છે. તેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે અંડરપાસને બંધ કરી દેવો પડે છે, કારણ કે પાણી ભરાઈ જાય છે. અને પાણી ભરાઈ ગયા બાદ પણ આ જે ગટર છે તેના પણ પાણી બહાર આવે છે, એટલે પાણીનો તાત્કાલિક નિકાલ થતો નથી અને જેના કારણે વાહન વ્યવહાર છે ને અસર પહોંચે છે. લોકો જે નીકળતા હોય છે તેને પણ મુશ્કેલી સર્જાય છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ અમદાવાદના વિજય 4 રસ્તા પાસે રોડ બેસી ગયો. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના પગલે ડ્રેનેજ લાઇન રિપેરિંગ કર્યા બાદ આ રોડ જે સેટલમેન્ટ કર્યો હતો, રોડ સેટલમેન્ટ બાદ યોગ્ય કામ ન થતા રોડ બેસી ગયો છે.
મુખ્ય રોડ બેસી જતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. રસ્તા પર પસાર થતા વાહનો હાલાકી ભોગવી રહ્યા છે. તો આ દ્રશ્યો છે અમદાવાદના વિજય 4 રસ્તા પાસે. અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે મેઘરાજાનું આગમન થયું છે. તેની સાથે જ અમદાવાદ શહેરમાં ખાડા પડવાની પણ શરૂઆત છે તે થઈ ગઈ છે. ન્યૂઝ ટીમ ઊભી છે અમદાવાદ શહેરના વિજય 4 રસ્તાથી જે હેલ્મેટ તરફ જવાનો જે મુખ્ય રોડ છે તે મુખ્ય રોડ ઉપર આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે ગત મોડી રાતે જે રીતે વરસાદ થયો છે 1.5 ઇંચ જેટલો વરસાદ મહાનગરપાલિકા દ્વારા જે આંકડા બતાવવામાં છે તેમાં નોંધાયો છે. તેની સાથે જ અમદાવાદ શહેરના વિજય 4 રસ્તા પાસે આખો જે સેટલમેન્ટ રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે. ડ્રેનેજ છે, ડ્રેનેજની આસપાસનો આખો જે રોડ છે એ રોડ આખો બેસી ગયો છે. તેના કારણે અહીં બેરિકેડ મૂકવાની ફરજ છે તંત્રને પડી છે. અને આ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર કહી શકાય કે મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે આ રોડ હજુ બન્યો તેને કદાચ સમય નથી થયો અને આ મુખ્ય રોડ છે અમદાવાદના જે કહે છે કે વિજય 4 રસ્તાથી હેલ્મેટ જવાનો જે માર્ગ છે તે માર્ગ પર આખો આ જે રોડ છે તે મહદઅંશે 10 થી 20 ફૂટ જેટલો જે રોડ છે તે હાલ બેસી ગયો છે. અને કહેવાય રહ્યું છે કે અહીં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. જે ડ્રેનેજનું કામ હતું તેની અંદર સેટલમેન્ટ થયું હતું. તે દરમિયાન જે ડામર હતો તે હાલ ડામર છે તે આખો અહીં બેસી ગયો છે. વાહન ચાલકો જોઈ શકાય કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે. જે વાહનો છે તે અથડાઈ રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે. અને મધ્યસ્થ જે મુખ્ય રોડની વચ્ચોવચ્ચ આખો આ રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે. એટલે એ કહી શકાય કે હજી વરસાદની શરૂઆત થઈ છે. તેની સાથે જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવા સેટલમેન્ટના રસ્તાઓ તો આ તરફ સુરતથી તસવીરો સામે આવી રહી છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ. અરેડ તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર થયું છે. કીમ તડકેશ્વર માર્ગ પર વરસાદી પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં ફસાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઘૂંટણસમા પાણીથી સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. આ દ્રશ્યો અરેઠ સુરતના છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આ રીતે પાણી ભરાઈ ગયા છે. શાળાના બાળકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કીમ તડકેશ્વર માર્ગ પર આ રીતે વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. નોંધે છે કે સુરતમાં પણ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ તેમ છતાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તો સુરતના બારડોલી પંથકમાં પણ ભારે વરસાદ શરૂ થયો. ભારે પવન અને ગાજવીજ સાથે બારડોલી પંથકમાં ભારે વરસાદના પગલે અહીં બારડોલીથી બાબેન જવાના માર્ગ પર રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદના પગલે આશાપુરી માતાના મંદિર તેમજ દીપનગર પાસે પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી. નોંધનીય છે કે બારડોલી પંથકમાં ભારે વરસાદ બાદ લોકોને ગરમીથી બફારાથી રાહત મળી છે પરંતુ ક્યાંક આ રીતે વરસાદી પાણી ભરાતા લોકોએ હાલાકી પણ ભોગવવી પડી. તો આ તરફ આણંદમાં પણ આ પ્રકારની તસવીરો. અહીં બાંધણી ચોકડી સોજિત્રા તારાપુર રોડ પર સાર્વત્રિક વરસાદ. તારાપુર અને સોજિત્રા બંને તાલુકાના ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે. ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી છે. જોકે સોજિત્રા પોલીસ ચોકી પાસે વરસાદી પાણી ભરાયા હતા. જોકે આ વરસાદ કારણ કે વાવણી લાયક વરસાદ થયો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર. ખેડૂતોએ હાલ ડાંગરની વાવણી શરૂ કરી છે. સોજિત્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની તસવીરો.